મિયાણા કે જે કોંગ્રેસે પોતાની તરફ ખેંચવામાં સફળતા મેળવી છે, 24માંથી 17 બેઠક જે છે તે માળિયા મિયાણાની કોંગ્રેસે પોતાની તરફ કરી લીધી છે. ત્યાં શાસનમાં કોંગ્રેસ જોવા મળશે. અહીંયા પાલનપુરમાં પણ ભાજપે 27 બેઠક પોતાની તરફ કરી અને ફરી એક વખત સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. બીજી તરફ પેટલાદમાં કાંટાની જંગ હતી કે જેમાં અન્ય 8 બેઠક પર જીત્યું હતું, જ્યારે ભાજપ 26 ઉપર અને કોંગ્રેસ 2 પર રહ્યું હતું. તેવી જ રીતે આંકડો સિક્કાનો આપ જોશો તો સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસે 16 બેઠક સાથે બહુમત મેળવી લીધો છે. 14 થી વધારે બહુમતની માટે સીટની જરૂર હતી, જે કોંગ્રેસે મેળવી લીધી છે. અમદાવાદ મહાનગરપાલિકા સહિત બધી મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે. જિલ્લા પંચાયતની સંસ્થાઓના હજી પણ જે આંકડાઓ આવી રહ્યા છે તે સતત અપડેટ થઈ અને જેમાં પણ ભાજપ વિન વિન સિચ્યુએશનમાં એટલે કે આગળ વધતી જોવા મળી રહી છે જીતીને. બીજી તરફના જે આંકડાઓ આપ જોશો સ્ક્રીન ઉપર તો વડાલી કે જેમાં 24માંથી 20 બેઠક કોંગ્રેસે પોતાની તરફ નગરપાલિકાની કરી દીધી છે અને તે શાસનમાં આવશે વડાલીની અંદર, જ્યારે વિરમગામની અંદર 26 બેઠક ભાજપની છે, 0 કોંગ્રેસના ફાળે ગઈ છે, જ્યારે 10 બેઠક અન્યના ફાળે ગઈ હોવાનો આંકડો જોવા મળી રહ્યો છે. આ તરફ આમોદ જે છે તે પણ ભાજપ પાસે નથી. આ વખતે કોંગ્રેસ આમોદ નગરપાલિકામાં શાસનમાં જોવા મળશે, 15 બેઠક તેની પાસે આવી ગઈ છે. હજી પણ આમાં શું જોડતોડ થઈ શકે છે તેને લઈને સવાલ છે. જે મહિલાઓ જીતીને આવ્યા છે ઉમેદવારો, તેઓનું પણ હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ભાજપ કાર્યાલય પર વિજયોત્સવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અલગ અલગ વિસ્તારની અંદર ભાજપના ઉમેદવારો જે જીતીને આવ્યા છે તેને લઈને વિજયનો માહોલ જે છે તે હાલમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. બીજી તરફના એ દ્રશ્યો પણ અમે આપને બતાવીશું કે જ્યાં આગળ કમલમ ખાતે પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા જે મતદાન કરી ફરી એક વખત હવે જે ટ્રિપલ એન્જિન સરકારની વાત વારંવાર ભાજપ કરતું હતું કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારબાદ રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તેમને સાથ આપે જે સ્થાનિક સ્વરાજના નેતાઓ જીતીને આવે છે, ઉમેદવારો જીતીને આવે છે, તે તો ટ્રિપલ એન્જિનની સરકાર. મહત્વપૂર્ણ ખબર આવી રહી છે તેના પર નજર કરીએ. બોટાદ જિલ્લા પંચાયતની વાવડી બેઠક પર રીકાઉન્ટિંગ શરૂ થયું છે. રીકાઉન્ટિંગની માંગ થઈ હતી. વાવડી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય થયો હતો અને ત્યારબાદ હવે રીકાઉન્ટિંગની વાત કરી છે. ભાજપના ઉમેદવારનો 76 મતે વિજય થતા રીકાઉન્ટિંગ થયું. આપના ઉમેદવારે રીકાઉન્ટિંગની માંગ કરી હતી અને હવે આ બેઠક પર રીકાઉન્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે. નજીવી 76 મતોથી વિજય થતા અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવારે રીકાઉન્ટિંગની માંગ કરી. બોટાદ જિલ્લા પંચાયતની વાવડી બેઠક છે જેના પર ભાજપના ઉમેદવારનો 76 મતોથી વિજય થયો હતો અને અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવારે રીકાઉન્ટિંગની માંગ કરતા ફરીથી રીકાઉન્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો રીકાઉન્ટિંગમાં હાલ શું થઈ રહ્યું છે તેને લઈને હાલ વધુ માહિતી મેળવીશું. વિજય ચુડાસમા મારી સાથે બોટાદથી જોડાયા છે. વિજય, રીકાઉન્ટિંગ હાથ ધરાયું છે કે હજુ બાકી છે? રીકાઉન્ટિંગ ચોક્કસથી હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે. અન્ય પક્ષના જે ઉમેદવાર છે તેને આ રીકાઉન્ટિંગની માંગણી કરી છે. બોટાદ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી ગઢડા તાલુકાની આ વાવડી જિલ્લા પંચાયત બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે તેની 76 મતોથી વિજય થયો છે. ત્યારે આ વિજયને પડકારતી રીકાઉન્ટિંગની અરજી અન્ય પક્ષના ઉમેદવારે કરી છે. ત્યારે જે મુખ્ય અધિકારી હોય છે તે અધિકારી આ રીકાઉન્ટિંગની અરજી માન્ય ગણી છે અને હાલ રીકાઉન્ટિંગની જે પ્રોસેસ છે તે હાથ ધરવામાં આવી છે. જી વિજય, આભાર માહિતી આપવા માટે. તો બોટાદમાં હવે જોવાનું છે કે રીકાઉન્ટિંગમાં શું થાય છે, કારણ કે 76 મતોથી ભાજપના ઉમેદવારનો વિજય થયો છે અને રીકાઉન્ટિંગની પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. તો હાલ તો જે પરિણામો આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તે ભાજપના તમામ ઉમેદવારો જે છે મોટે ભાગે જીત્યા છે. 9,900થી વધુ સીટો છે અને તેમાં મોટાભાગની 60 થી 70% સીટો છે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. મહાનગરપાલિકા 15 છે અને આ 15માં ભારતીય જનતા પાર્ટીની જીત. અમદાવાદ મનપાના કુબેરનગરનું પરિણામ આવ્યું છે. કુબેરનગરમાં પેનલ તૂટી છે. 2 ભાજપ અને કોંગ્રેસના ફાળે 2 બેઠક આવી છે. કુબેરનગરમાં ભાજપની પેનલ તૂટી છે. ભાજપે કરી છે અનોખી ઉજવણી. જી હા, રસ્તા પર મમરા ઢોળીને ઝાડુ મારવામાં આવ્યું છે. વોર્ડ 4 માં ભાજપ દ્વારા કરાઈ છે ઉજવણી. ઝાડુની સળીઓ કાઢી અને કરવામાં આવી છે ઉજવણી. તો ભાજપ કાર્યકર્તાઓમાં જોવા મળ્યો છે અનેરો ઉત્સાહ. આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે આ ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તો સુરતના દ્રશ્યો છે. સુરતીલાલો આમ પણ કંઈક અલગ કરવા માટે જાણીતા છે અને આ વખતે ઉજવણી પણ કંઈક અલગ રીતે કરવામાં આવી રહી છે.
તો બીજેપીએ કંઈક અલગ રીતે ઉજવણી કરી છે. સુરતના દ્રશ્યો છે જ્યાં ઝાડુ, પહેલા તો મમરા વેરવામાં આવ્યા, ત્યારબાદ તેના પર ઝાડુ મારવામાં આવ્યું અને પછી તો ઝાડુને જ તહેસ નહેસ કરી દેવામાં આવ્યું. જેનો મતલબ એ છે કે સુરતમાં ગઈ વખતની ચૂંટણીમાં, એટલે 5 વર્ષ પહેલા જે ચૂંટણી યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું અને વિપક્ષમાં બેઠી હતી, પરંતુ આ વખતે પરિસ્થિતિ કંઈક અલગ સર્જાઈ છે અને જ્યાં આમ આદમી પાર્ટીનો દબદબો ગઈ વખતે હતો ત્યાં આ વખતે બીજેપી સારું પ્રદર્શન કરતી જોવા મળી છે. એટલે સુરતમાં જે પ્રદર્શન આમ આદમી પાર્ટીએ 2021માં કર્યું હતું તેવું પ્રદર્શન આ વખતે નથી રહ્યું, જેને લઈને અહીંયા બીજેપી તરફથી ઉજવણી કરવામાં આવી રહી છે. અને હવે વાત કરીશું કે કઈ રીતે આંકડાની આ જે માયાજાળ છે અને તેમાં કોણે બાજી મારી છે તે આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ. 192 માંથી 192 અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ. મનપા, અમદાવાદ મનપામાં બીજેપી 2015માં શું સ્થિતિ હતી, 142 192 માંથી, અને અહીંયા 2021માં થોડા તેના વધ્યા છે અને સેમ પરિસ્થિતિ 2026માં, એટલે 21નું અહીંયા પુનરાવર્તન થઈ રહ્યું છે અમદાવાદમાં. સાથે કોંગ્રેસમાં પણ 24 હતા 2021માં, જ્યારે કે 2026માં થોડીક અહીંયા વધી રહી છે, એટલે 32 સુધી અહીંયા પહોંચી છે. જ્યારે કે અન્યની વાત કરીએ તો અન્ય અહીંયા માઇનસમાં જોવા મળી રહી છે, 8 માઇનસ છે. આ અમદાવાદ મહાનગરપાલિકાની આપણે વાત કરી રહ્યા છે. રાજકોટ મનપાની વાત કરીએ, 72 બેઠક અને 72 માંથી 72 નું સામે આવી રહ્યું છે. અત્યારે આ પરિણામ સામે આવી રહ્યું છે.